હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર 2 ક્લાસ 12 એમસીક્યુ બોર્ડ જુલાઈ 2021માં પૂછાયેલો આ ક્વેશ્ચન, જેમાં 12મો ક્વેશ્ચન જોઈએ તો સાઇન ઇનવર્સ કોસ સાઇન ઇનવર્સ √3/2 એટલે √3/2. તો સાઇન ઇનવર્સ એમનો કોસ, તો સાઇન ઇનવર્સ √3/2 ક્યારે થાય? તો સાઇન π/3, સાઇન π/3 કિંમત મૂકી દેવી ડાયરેક્ટ તો પણ ચાલે. આ રીતે સાઇન ઇનવર્સ સાઇન બંને કેન્સલ, π/3 એટલે અહીંયા સાઇન ઇનવર્સ એમનો કૌંસમાં કોસ અને π/3. કોસ π/3 ની અંદર આપણે પહેલા એના વિસ્તારમાં લાવવો પડશે. કોસ ને સાઇન એટલે પહેલા π/3 છે એનો વિસ્તાર કયો છે? π/3. તો π/3 -π/2 અને π/2 ની વચ્ચે આવશે. તો આ રીતે વિચારી શકાય. તો અહીંયા π/2 છે, અહીંયા π/2, તો નાથી નામ પ્લસ એટલે આ બાજુ માઇનસ એટલે આ બાજુ આવશે. તો પહેલા એને આપણે વિસ્તારમાં લાવ્યું તો કોસને કન્વર્ટ કરવાનું સાઇનના સ્વરૂપમાં. તો કિંમત વાપરી શકીએ કોટિકોણનું આ સૂત્ર વાપરી શકીએ. સાઇન π/2 - થીટા, તો કોસ π/2 લખી શકાય. કોસ થીટા, આ કોસ થીટા આવડા. તો જો કોસ થીટા આપેલો છે આપણને, કોસ π/3, તો શું લખીએ કાંઈ π/2 - થીટા સાઇન. તો આ સાઇન ઇનવર્સ એમનો, જો આ સાઇન ના કન્વર્ટ કરવાનો છે તો કોસ છે, અહીં સાઇન લખીએ કે કૌંસની અંદર π/2 થીટા જગ્યાએ π/3 આપેલ છે. શું લખીએ એવું જો આપણી પાસે સૂત્ર આ એપ્લાય કર્યું છે. સાઇન π/2 - થીટા, સાઇન π/2 - થીટા બરાબર કોસ લખાય, કોસ થીટા. તો કોસ થીટા અહીંયા π/3 છે, તો આ રીતે એની અંદર આની જગ્યાએ આ સૂત્ર લખી શકાય. સાઇન ઇનવર્સ કેન્સલ, π/2 અને π/3 નું સોલ્યુશન કરવી. તો અહીંયા π/3 એમનો, હવે ચોકડી ગુણાકાર 3 અહીંયા ગુણ્યા એટલે 3π, -2 અહીંયા ગુણ્યા એટલે 2π, છેદમાં 3 ને 2 વડે ગુણ્યા એટલે 6, 3માંથી 2 બાદ કરીએ એટલે π/6. આપણો આન્સર આવશે π/6, વિકલ્પ બી. તો આપણો ફાઇનલ આન્સર π/6. ધ્યાન રાખજો, આવું આવે સ્ટેપ તો તમે આ સૂત્ર એપ્લાય કરી શકો છો. તો એ એપ્લાય કરીને સોલ્વ કરી શકાય. થેન્ક યુ.